રઘુવંશના બીજા સર્ગનું મૂલ્યાંકન એટલે કે રઘુવંશના દ્વિતીય સર્ગનું રસદર્શન છે, જેમાં આપણે આ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરીએ. પ્રાસ્તાવિક. રઘુવંશનો નંદિની વરપ્રદાનઃ નામનો દ્વિતીય સર્ગ કાવ્ય દ્રષ્ટિએ અત્યંત રમણીય સર્ગોમાંનો એક છે. નંદિની ગાયની કૃપાથી રાજા દિલીપ પુત્ર પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત કરે છે, તે આ સર્ગનું મુખ્ય કથાવસ્તુ છે. વસ્તુગ્રથનની મનોહારિતા, સુલેખન પાત્રલેખન, આહલાદક કથોપકથન, હૃદયગમ કલ્પના ઉડ્ડયનો, અર્થગંભીર વિચાર મૌક્તિકો અને કાવ્ય ચમત્કૃતિઓથી આ સર્ગ મહાકવિ કાલિદાસની કાવ્યકલાનો પરિચય કરાવે છે. કથાનકની હૃદયંગમતા. વૈવસ્વત મનુનો પુત્ર દિલીપ નિસંતાન હોવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી ગુરુ વશિષ્ઠ મુનિની આજ્ઞાથી રાણી સુદક્ષિણા સહિત કામધેનુની દુહિતા નંદિની ગાયની સેવાનું વ્રત ધારણ કરે છે. 21 દિવસ સુધી નંદિનીની અખંડ સેવા કર્યા પછી 22મા દિવસે તે ગાય રાજાની કસોટી કરવા માટે પોતાની માયાના પ્રતાપથી સિંહનું સર્જન કરે છે. હિમાલયની ગુફામાં પ્રવેશેલી આ ગાય ઉપર સિંહ આક્રમણ કરે છે. રાજા દિલીપ ગાયને મુક્ત કરાવવા ભાથામાંથી બાણ કાઢવા જાય છે, ત્યાં જ રાજાનો હાથ જળ બની જાય છે. સિંહ મનુષ્યવાણીમાં રાજાને ઉદ્દેશીને કહે છે, તેને રોકવાનું રાજામાં સામર્થ્ય નથી. નંદિનીનું રક્ષણ કરવું એ રાજાનું કર્તવ્ય છે. આથી પોતાના દેહનું અર્પણ કરીને તે નંદિનીને મુક્ત કરાવવા તૈયાર થાય છે. રાજાની આ આત્મબલિદાનની ભાવના જોઈને નંદિની રાજા ઉપર પ્રસન્ન થાય છે અને સંતાન પ્રાપ્તિ માટે પોતાનું દૂધ દોહીને પીવા જણાવે છે. કહ્યા પ્રમાણે રાજા કરે છે અને વશિષ્ઠ મુનિની આજ્ઞા લઈ રાણી સુદક્ષિણા સાથે સ્વરાજધાનીમાં પુનરાગમન કરે છે. રાણી કુળની ઉન્નતિ માટે ગર્ભધારણ કરે છે. આ સંક્ષિપ્ત કથાનકને આધાર બનાવી કવિ કાલિદાસે રઘુવંશમ મહાકાવ્યના દ્વિતીય સર્ગમાં એક રમ્ય કાવ્ય સૃષ્ટિનું સર્જન કર્યું છે. ત્યારબાદ ચોટદાર સંવાદો. આ સર્ગના સંક્ષિપ્ત પરંતુ સચોટ સંવાદો કાવ્ય અને નાટક જેવું હૃદયગમ બનાવે છે. દાખલા તરીકે સિંહ રાજાને ઉદ્દેશીને કહે છે, એક છત્રવાળું જગતનું રાજ્ય એટલે કે એકાતપત્રમ જગત પ્રભુત્વ, નવયૌવન નવમ્યવા વય અને સુંદર દેહ કાંતમ વપુઃ. એ કલ્પ વસ્તુ માટે ત્યાગવા તૈયાર થયેલો તું મને વિચાર કરવાની બાબતમાં મૂર્ખ લાગે છે. વિચાર મૂઢ પ્રતિભાસી મેત્વમ. આના અનુસંધાનમાં રાજાની દલીલ પણ નોંધનીય છે. દાખલા તરીકે, અથવા જો કોઈ કારણે હું તને અવધ્ય લાગતો હોઉં તો મારા યશરૂપી શરીર પ્રત્યે દયાળુ થા. જેમનો વિનાશ નિશ્ચિત છે એવા આ શરીરોની પ્રત્યે મારા જેવાઓને મમત્વ હોતું નથી. એકાંત વિદ્વંસીષુ મદ્વિધાનામ પિંડે સ્વનાસ્થા ખલભૌતિકેશુ. આ સંવાદોની તાજગી સદીઓ પછી પણ એવી જ છે. સમયનો પ્રવાહ તેને નીરસ નહીં પણ સરસ બનાવી રહ્યો છે અને આબાલ વૃદ્ધ અદ્ય પર્યંત આ સંવાદને જાણે કે પ્રત્યક્ષ સાંભળતા હોય તેમ માણી રહ્યા છે. રસ નિરૂપણ જોઈએ. સમગ્ર દિલીપસિંહ સંવાદ પ્રસંગમાં દયાવીર રસ છે. સર્ગના પ્રારંભમાં વીરરસ રહેલો છે. દિલીપ પરીક્ષામાં અદ્ભુત રસનું નિરૂપણ થયેલું છે. સિંહ અને નંદિની મનુષ્યવાણીમાં બોલે છે, તેમાં પણ અદ્ભુત રસ ટપકતો જણાય છે. નંદિની પ્રસન્ન થઈ બોલી ઉઠી છે, ઉત્તિષ્ઠ વત્સ. અહીં વાત્સલ્ય રસની ઝાંખી થાય છે. આમ આ કાવ્યમાં વીર અને અદ્ભુત રસનો સુમેળ સધાયો છે. ત્યારબાદ આકર્ષક વર્ણન કૌશલ્ય. આ સર્ગના વર્ણનો સપ્રમાણ અને સૂચક છે. પ્રત્યેક શબ્દ કે પ્રત્યેક શ્લોક પોતાના વિશિષ્ટ લયની વર્ણનને લાઘવ પૂર્વક આકૃતિ આપે છે. વનમાં ગાયને ચરાવવા લઈ જતા રાજા દિલીપનું તપસ્વી તરીકેનું વર્ણન કવિએ સુંદર રીતે કર્યું છે. દાખલા તરીકે, રાજાએ લતાના તંતુથી વાળ બાંધ્યા છે. લતા પ્રતાનોદ્ગ્રથિતૈ કેશૈઃ વગેરે. રાજાના વનપ્રવેશ સમયે પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે વૃક્ષો, મદઘેલા પક્ષીઓ, પવનોની ચંચળ બનેલી બાળલતાઓ, હરિણીઓ
વન દેવતા વગેરે દયાળુ રાજા દિલીપનું વિવિધ પ્રકારે અભિવાદન કર્યું તેનું પણ કવિ આહલાદક વર્ણન કરે છે. સુરેખ પાત્રાલેખન. આ સર્ગમાં રાજા દિલીપ અને રાણી સુદક્ષિણા પાત્રનો સુંદર પરિચય મળે છે. આદર્શ ગુરુભક્તિ અને ગૌભક્તિ, કર્તવ્યપરાયણતા વગેરે ગુણોથી દિલીપ રાજા સૌના આદરને પાત્ર બને છે. સિંહને સ્વદેહાર્પણ કરનાર રાજા દિલીપ દયાવીર નાયક તરીકે રજૂ થયો છે. રાણી સુદક્ષિણાના પાત્રનો પણ અત્યંત સંક્ષિપ્તમાં છતાં સુંદર પરિચય કવિ આપે છે. નંદિનીની સેવાના વ્રત માટે દીક્ષિત બનેલા પતિની તે સાચા અર્થમાં સહધર્મચારિણી બની રહે છે. નંદિનીનું વાત્સલ્ય માતા તરીકે તથા સિંહનું પ્રચંડ પાત્ર તરીકે આલેખન થયું છે. અલંકાર વિન્યાસ. કવિએ આ કાવ્યમાં ઉપમા, અર્થાંતરન્યાસ, રૂપક, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોનો સુંદર પ્રયોગ કર્યો છે. દાખલા તરીકે શ્રુતેરિવાર્થમ સ્મૃતિરન્વ ગચ્છત દિનક્ષપામજ્ય ગતે વસંધ્યા જેવી ઉપમાઓ જે તે વિષયને અત્યંત સુશોભિત કરે છે. શાસ્ત્રેણ રક્ષ્યમ યદ શક્ય રક્ષ્યમ ન તદ્યશઃ શસ્ત્રવૃતામ ક્ષીણોતી એવા અર્થાંતરન્યાસ તથા ગોરૂપધરામ ઉર્વીમ ઇવ જાણે કે ગાયનું રૂપ ધારણ કરી રહેલી પૃથ્વી જ હોય જેવા ઉત્પ્રેક્ષા અલંકારનો પ્રયોગ કર્યો છે. કવિના વ્યક્તિત્વનું દર્શન. શૈલી, સંવાદ, પાત્રાલેખન, અલંકાર, સૂચન કલા તથા ઉપસંહાર વગેરેની વિશિષ્ટ કલા કાલિદાસના આગવા વ્યક્તિત્વની પ્રતિભા છે. આ દ્વિતીય સર્ગમાં કવિનું વ્યક્તિત્વ ખૂબ વિકાસ પામ્યું છે. પુત્ર પ્રાપ્તિ અર્થે વશિષ્ઠ મુનિના આશ્રમમાં દિલીપનું આગમન, સેવા દ્વારા નંદિનીની ગાયને પ્રસન્ન કરી યથેચ્છ વરદાન મેળવી રાજધાનીમાં પુનરાગમન, આ નાના એવા કથાનકને કવિ કાલિદાસે પોતાની સર્જન શક્તિ, કલ્પનાબળ તથા પ્રતિભાથી અત્યંત રમણીય અને અદ્ભુત સ્વરૂપ બક્સ્યું છે. એક નાની ઘટનામાં પોતાની આંતરિક સૂઝની રસનિરૂપણ, સંવાદ યોજના, પાત્રાલેખન, વર્ણનો તથા અલંકારોના યથાયોગ્ય સમાવેશ દ્વારા મહાકવિ કેવી મનોહારિતા તથા ચમત્કૃતિનું નિર્માણ કરી શક્યા છે તેનું આ દ્વિતીય સર્ગ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બની રહે છે. ત્યારબાદ વૈદર્ભી શૈલીનો સફળ પ્રયોગ. રઘુવંશના દ્વિતીય સર્ગમાં મહાકવિ કાલિદાસની વૈદર્ભી શૈલીના લક્ષણો જોવા મળે છે. તેમની કવિતા અલ્પ સમાસવાળી અને પ્રાસાદિક છે. તેમની ભાષા પ્રસંગને અનુરૂપ પ્રવાહી અને સરળ છે. તેમની પદરચનાઓ વાંચતા જ સમજાઈ જાય એવી છે. તેઓએ આ સર્ગમાં સહેતુક શબ્દ પ્રયોગ કર્યો છે. તેઓએ ધ્વનિ સૂચન કલાનો રમણીય રીતે પ્રયોગ કર્યો છે. ઉપસંહાર જોઈએ તો કહે છે, કથાનકની હૃદયગમતા, અદ્ભુત વસ્તુગુંફન, ચોટદાર સંવાદ કલા, સુરેખ પાત્રાલેખન, આકર્ષક વર્ણન કૌશલ્ય, રસવૈવિધ્ય, અલંકારોનો ઔચિત્યપૂર્ણ વિનિયોગ, વૈદર્ભી શૈલીનો સુચારો ઉપયોગ વગેરે અનેક દ્રષ્ટિએ રઘુવંશનો દ્વિતીય સર્ગ આ મહાકાવ્યની ઉત્કૃષ્ટતાનો પરિચાયક છે. આ સર્ગ મહાકવિ કાલિદાસની ઉત્કૃષ્ટ કાવ્ય કલાની સાક્ષી પૂરે છે. સાહિત્ય રસિકો માટે આ સર્ગ આહલાદક બન્યો છે.